ભગવાનના નાભી કમળમાંથી પ્રગટ થયેલા એ બ્રહ્માજીએ 1-2 વર્ષ નહીં હજારો વર્ષ સુધી તપ કર્યું છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા, રાજી કર્યા. અહીંયા બહુ સુંદર કથા છે. દેવોએ પણ તપ કરવું પડ્યું છે, તો જ સાહેબ એને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એનો અર્થ એ થાય કે દેવો તપ કરી અને પોતે પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તો આપણે તો માનવ છીએ. તપ વગર આ સંસારની તપ વગર આ સંસારમાં કદી પણ આપણને એનું પુણ્ય અથવા તો પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું. તપ બહુ અનિવાર્ય છે સાહેબ. હા, ભક્તિ બહુ અનિવાર્ય છે. સંયમ અને નિયમ પોતાના જીવનમાં બહુ અનિવાર્ય છે સાહેબ. ક્યારે સુઈ જવું અને ક્યારે ઉઠવું ને એ પણ આપણા ઋષિ પરંપરામાં, આપણા પુરાણોમાં મહાપુરુષોએ કીધું છે સાહેબ. તકલીફ એ છે કે આપણે જે પ્રવાહમાં ચાલવું જોઈએ ને એ પ્રવાહમાં આપણે ચાલી નથી શક્યા અને સામે પ્રવાહમાં આપણે ચાલવાની કોશિશ કરી, એટલે આખીર મારે અને તમારે ડૂબી અને મરવું પડ્યું છે સાહેબ. સાલો પહેલા જે પરંપરા ચાલતી હતી, હજારો વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા તમે જાઓ, એ પરંપરાનો જે ફોલો કરતા થાય એને કોઈને કઈ તકલીફ નહોતી. પણ તકલીફ એ આવી કે આપણે એ પરંપરાને વર્તમાન સમયમાં ફોલો કરી શકતા નથી. એટલા માટે આ સંસારમાં બધું જ મળ્યું છતાં પણ વ્યક્તિ અશાંત છે. કેમ કે આપણે એને તપ દ્વારા ફોલો ન કરી શકીએ. એને માર્ગે આપણે ઋષિ પરંપરાના માર્ગે આપણે ચાલી શકીએ. મારી તમારી સૌથી બડી કઠિનાઈ વહી है કે જીવનમાં આપણે સંયમ નથી, જીવનમાં આપણી પાસે કોઈ વ્રત નથી, જીવનમાં આપણી પાસે કોઈ નિયમ નથી. એનો અર્થ એ થયો કે વ્રત, સંયમ અને નિયમ વગરનો માણસ ગધેડા જેવો છે. આટલે હાવ ચોખ્ખી ભાષામાં કહી દઉં, જેની પાસે સંયમ, નિયમ અને વ્રતો નથી, વિદ્વાનો એમ કહે કે માણસ છે જ નહીં, મનુષ્ય નામે ભ્રમાંચરણ. એકાદું વ્રત માણસના જીવનમાં હોવું જોઈએ, પોતાના જીવનમાં સંયમ હોવો જોઈએ. હા, પોતાના જીવનમાં અનેક પ્રકારના નાના મોટા નિયમો હોવા જોઈએ. क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, क्या खाना चाहिए, क्या नहीं खाना चाहिए, हाँ, कहाँ बोलना चाहिए, कहाँ चुप रहना चाहिए, कहाँ मौन रहना चाहिए. हाँ, એ આપણા શાસ્ત્રમાં, ઋષિ પરંપરાઓમાં મને તમને બતાવ્યું છે. પણ તકલીફ એ છે કે આપણે એ વસ્તુ આપણા જીવનમાં નથી. એટલા માટે આ સંસારમાં વ્યક્તિ શારીરિક પીડિત બન્યો છે સાહેબ. હા, શરીરની પીડા છે એની પાછળનું કારણ જ આ છે. આપણા વિદ્વાનો એમ કે સાયંકાલ, સંધ્યાકાળ થાય, સૂરજ ડૂબી જાય પછી ભોજન કરાતું નથી. પણ તકલીફ એ છે કે આપણને રાત પડે પછી જ ખાવાનું. દેખો, સંધ્યાકાળ થઈ જાય પછી ભોજન ન થઈ જવું જોઈએ, બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ. પણ તકલીફ એ છે કે આપણે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા વાળા કેટલા લોકો. હા, અહીંયા એટલી બધી સંખ્યામાં લોકો બેઠા છે, ઊંચી આંગળી કરીને કોઈ ન ઊંચી આંગળી કરે, લોકો બધા અડો પાડીને બેહી રહેલો. કારણ કે આપણી ખબર જ 8:30 વાગે થાય છે. ઘણા કે બાપુ તમે રાતે કથા રાખો ને, રાતના ભલે 2 વાગે, પણ સવારે 9 વાગે એ વાત ખોટી લે. देखो मेरे भाई बहन, તમે બધા તમારો એક પરિવાર છો. એટલા માટે આપ સૌને કહી રહ્યો છું કે જીવનની અંદર कुछ નિયમ હોના चाहिए, જીવનમાં કંઈક સંયમ હોવો જોઈએ. હા, જીવનમાં કંઈક વ્રત હોવું જોઈએ. હા, વ્રત કેવું હોવું જોઈએ? ચાલો ભાઈ, દરરોજ હું મારા સિદ્ધેશ્વર દાદાના શિવલિંગ પર જ્યાં સુધી જળનો લોટો નહીં ચડાવું ત્યાં સુધી મારા મોઢામાં હું પાણી નહીં નાખું. એક વ્રત તો તમે એકવાર લો. અને વ્રત લીધા પછી તમે કદાચ, હા, વ્રત એવું લેવાનું કે એમાં પણ તમને થોડી છૂટ મળે. છૂટ એટલે કદાચ કોઈ જગ્યાએ તમે બહાર ગયા હો તો ભગવાન શંકરને કોઈ પણ મંદિરમાં જઈ એક જળનો લોટો ચડાવી દો. કે આ દુનિયામાં કદાચ એવું કોઈ ગામ નહીં હોય કે જ્યાં ભગવાન શંકરનું મંદિર નહીં હોય. મેરે ભાઈ બહેન, મહાદેવનું મંદિર હોય જ, અને છેલ્લે મંદિર ન હોય તો સ્મશાન તો હોય જ. કોઈ ગામ સ્મશાન વગરનું હોય?
ખાલી એના દર્શન કરી લો તો પણ તમારું જીવન ધન્ય બની જાય. 90 દિવસની અંદર જો તમને પરિણામ ન મળે તો મને તમે કહેજો.